કોઈ પણ દીકરીઓના માતા પિતા કે પછી તેનો ભાઈ ન હોય અથવા તો તેના ઘરની પરિસ્થિતિ નબળી હોય ને ભાઈઓ, તો તેના સમૂહ લગ્ન કરાવતી સંસ્થા એટલે વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે સંચાલક છે આપણી પાસે મેહુલભાઈ, તેનો ખુદ આપણે પરિચય જોઈએ અને માહિતી મેળવીએ કે એ કેવા દીકરીઓના લગ્ન કરાવે છે. મેહુલભાઈ. વાસુભાઈ, વાત કરીએ ને તો અત્યારે સમાજની અંદર જે પણ પરિસ્થિતિ ચાલે છે ને એ પરિસ્થિતિ પ્રમાણે અમુક એટલા ખોટા ખર્ચાઓ થાય છે. આ ખોટા ખર્ચાઓને મધ્યમ વર્ગની જે દીકરીઓ છે ને એના પિતા પહોંચી નથી વળતા. અને સમય એવો પણ હોય છે કે પપ્પા ન હોય, ભાઈ ન હોય અથવા મમ્મી ન હોય. જે દીકરીના લગ્નની પોતાની જવાબદારી જયારે આવે ને ત્યારે દીકરી એવું વિચારતી હોય છે, અરમાન તો ઘણા બધા હોય પણ એક પણ અરમાન એનાથી પૂરો ન થતો. આ ઉપાધિની અંદર, આ સમયની અંદર દીકરી ખુદ અંદરથી એટલી મૂંઝવાતી હોય છે, એટલી ગુંગળાતી હોય છે. આ સમયની અંદર અમે હું અને મારી ટીમ, આખી ટીમ એવો સંકલ્પ કર્યો હતો કે આપણે જે પણ દીકરીઓ છે ને એના તમામ અરમાનો પૂર્ણ કરી અને આ દીકરીઓને આપણે એક લગ્નોત્સવ કરીએ. બરાબર. અને કરિયાવરમાં કેટલી વસ્તુ આપો? વાસુભાઈ, કરિયાવરમાં આમ કહીએ તો અમે 108 વસ્તુઓનું લિસ્ટ બનાવીએ છીએ. એટલે એમાં લગભગ આમ ગણીએ ને તો કંસારથી લઈ અને ભાતાના ડબ્બા સુધી આપણી સંસ્થા તૈયાર કરે છે. અને માણેકથમથી લઈ અને મીંઢોળ સુધીની દીકરીઓની લગભગ વસ્તુ બધી અહીંયાથી આપણે તૈયાર કરીએ છીએ. તો ભાઈ આ એક એવી સંસ્થા છે જ્યાં દીકરીઓના તમામ અરમાન પૂરા કરવામાં આવે છે. અને સુરતની અંદર મોટા વરાછા વિસ્તારમાં લજામણી ચોકની પાસે આની ઓફિસ છે. જે કોઈ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય તો આ સંસ્થાનો કોન્ટેક્ટ કરી લેજો.